સુરતથી એક મોટો સ્કેમ બહાર આવ્યો છે. છેલ્લા 32 જેટલા વર્ષથી બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલતું હતું. 75,000 રૂપિયા આપો અને ડોક્ટરની ડિગ્રી મેળવવાના કૌભાંડમાં 1300 જેટલા બોગસ ડોક્ટર છે એ પેદા થઈ ચૂક્યા છે. તો વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું. સુરતની પાંડેસરા પોલીસને ટીપ મળી હતી કે બોગસ ડોક્ટર બનાવવાનું ક્લિનિક છે એ પાંડેસરામાં હદ વિસ્તાર છે પોલીસને એમાં ચાલી રહ્યું છે. 3 જેટલા બોગસ ડોક્ટર છે એ ક્લિનિક ચલાવી રહ્યા હતા એવી માહિતી પણ સામે આવી હોવાની સંભાવના છે. સુરત પોલીસે આખા કૌભાંડ ઉપર તપાસ ચલાવી અને કવિતા ક્લિનિક અને શ્રીયાન ક્લિનિક ઉપર તપાસ ચાલી, જ્યાં બોગસ રીતના ડોક્ટર બનાવવાના અનેક કાગળિયાઓ મળી આવ્યા. તપાસ કરતા ખબર પડી કે લગભગ 1300 જેટલા લોકોએ ખોટી રીતના 75,000 કે 70,000 રૂપિયા આપી અને BEMSની ડિગ્રી મેળવી હતી અને પ્રેક્ટિસ વગર કે ડિગ્રી વગર 1300 જેટલા ડોક્ટર છે એ બોગસ ડોક્ટરો બની ગયા હતા. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ડોક્ટર રશેશ અને ડોક્ટર BK રાવત નામના 2 લોકોના નામ ખુલ્યા હતા. આ લોકો 32 વર્ષથી BEMSની ડિગ્રી આપવાનું સ્કેમ ચલાવી રહ્યા હતા. તેમની ઓફિસમાં રેડ મારવામાં આવી તો પોલીસને રજિસ્ટ્રેશન ફોર્મ, માર્કશીટ, ડિગ્રીના એપ્લિકેશન અને રિન્યુએબલ ફોર્મ પણ મળી આવ્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે રશેશ વિઠ્ઠલદાસ ગુજરાતી નામના વ્યક્તિ સુરતમાં મેડિકલની ઓફિસ રાખી અને આખું કૌભાંડ ચલાવી રહ્યા હતા. આખા નેટવર્કની વાત કરીએ ને તો ડોક્ટર રશેશ અને ડોક્ટર BK રાવત આખું કૌભાંડ છે એ ચલાવી રહ્યા હતા. ડોક્ટર રશેશ ગોવિંદ પ્રભા હેલ્થ કોમ્પ્લેક્સ ચલાવતા હતા અને અહીંયાથી 75 કે 70,000 રૂપિયા જેટલી રકમમાં તાકાત અને એની જેટલી તાકાત છે એમાં BEMSનું સર્ટિફિકેટ આપતા હતા. બીજા વ્યક્તિનું નામ સામે આવ્યું છે ભૂપેન્દ્ર સૂરજભાણ રાવત છે, એટલે કે BK રાવત છે. એ અમદાવાદમાં હતા. એમને ત્યાં તપાસ કરવામાં આવી તો અઢળક ખાલી સર્ટિફિકેટ અને ભરેલા બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા છે ડિગ્રીવાળા. આ આખી બાબતમાં કુલ 14 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. સમાચારોમાં આંકડાઓ આવી રહ્યા છે એ મુજબ લગભગ 1300 જેટલા લોકોને બોગસ રીતના BEMSની ડિગ્રી આપવામાં આવી હતી અને બોગસ ડોક્ટર બનાવવામાં આવ્યા હતા. મુખ્ય ડોક્ટર સુરેશ વિઠ્ઠલદાસની વાત કરીએ તો અગાઉ એ એક ટ્રસ્ટની હોસ્પિટલમાં લેક્ચરર હતા, પછી પ્રિન્સિપલ બન્યા અને પછી શું થયું કે આટલી બધી કમાણી એમાં થતી ન હતી, રૂપિયા નહોતા મળતા. એના કારણે બોગસ BEMSની ડિગ્રી વેચવાનો એમણે પ્લાન બનાવ્યો. વર્ષ 2002ની વાત કરીએ તો એમણે સુરતમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ નામની એક કોલેજ બનાવી, પણ વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે આકર્ષી ન શક્યા અને પછી આ કૌભાંડનું મેઇન સ્કેમ ચાલ્યું. પછી એન્ટ્રી આવે છે BK રાવતની. એમની સાથે મળવાનો આખો કારસો રચાયો અને રશેશનો ધંધો છે એ ધોમ ચાલ્યો. બંનેએ મળી અને હજારો બોગસ ડોક્ટર પેદા કર્યા. આ ડોક્ટર્સમાંથી એક ડોક્ટરની વાત કરીએ તો એમના કારણે એક વ્યક્તિનું મોત પણ થઈ ચૂક્યું છે, જેના કારણે શંકાની સોય છે ઘૂમી અને તપાસ વધવા લાગી. આ બનાવને આપણે ખાલી એક બોગસ સ્કેમ તરીકે ન જોવો જોઈએ. આ છે આરોગ્ય વિભાગ, શિક્ષણ ક્ષેત્ર અને પોલીસ વ્યવસ્થાની નિષ્ફળતા જે ગુજરાતની સામે છતી થઈ છે. 32 વર્ષથી કોઈ બોગસ રીતના ડોક્ટર પેદા કરતું હતું અને આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ કે પોલીસ વિભાગને ખબર પણ ન હતી. આ તો સારું થયું કે પાંડેસરાની પોલીસે કામગીરી કરી અને આખો ભાંડો છે બહાર આવ્યો અને આ કૌભાંડ જે ચાલી રહ્યું છે એમાં હજુય ઘણી બધી વિગતો સામે આવી શકે છે. જે રીતના તપાસ આગળ વધશે એ મુજબ તમામ વિગતો છે એ બહાર આવતી જશે. અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલે તમામ માહિતી આપતા રહીશું. અમારી ચેનલ જોવાનું ચૂકતા નહીં. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.